સપ્લિમેન્ટરી ટીમમાં માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ, મારું સૌથી મોટું ઓલિમ્પિક ઇનામ પ્રાઇઝ, બરાબર. આપણે પૂછ્યા હતા કે એને કે લઝ લોંગ છે, બરાબર, એ જી સ્પોર્ટ્સને મળે છે, બરાબર, અને એની નર્વસનેસ ઓળખી લે છે. આગળ હવે શું થાય છે? For the next few minutes we walked together. I didn't tell Long what was hitting me, but he seemed to understand my anger and he took pains to rescue me. એટલે કે થોડા સમય અમે સાથે ચાલ્યા, બરાબર, વોક ટુગેધર કરી, અને મેં એને કહ્યું નહીં કે એને કે મને અંદરથી શું પડી ગઈ છે, પણ એને ભાંપી લીધું, એને ઓળખી લીધું મારા ગુસ્સાને, અને પછી શું કહેવાય ટુક પેન, બરાબર, એટલે કે એને મારું શું કહેવાય આખું દર્દ લઈ લીધું, બરાબર, અને મને બચાવી લીધું. એન્ડ ઇંચ ટોલર દેન આઈ, he had a lean muscular frame, બરાબર, એટલે કે પાતળા બંધાનો માણસ છે, મારા કરતાં 1 ઇંચ મોટો હશે, લાંબો હશે, ક્લીન બ્લુ આઈ, બરાબર, ફેર હેર એન્ડ સ્ટ્રાઇકિંગલી હેન્ડસમ ફેસ, બરાબર, એટલે કે આશ્ચર્યજનક રીતે હેન્ડસમ એનો ફેસ હતો, બરાબર, બ્લુ આઈસ હતી. આ બધું યાદ રાખજો, કારણ કે તમને એમ કે વોટ વોઝ ધ સ્ટ્રક્ચર ઓફ લઝ લોંગ, તો તમને કેવા થાય કે he had a lean muscular frame, clear blue eye, fair hair and handsome, strikingly handsome face, બરાબર. તો તમને શું કે લખવા દે, તો નોટ કરજો. Finally seeing I had calmed down, he pointed me to take off jumping board, બરાબર. જે કૂદવાનું જે પાટીઓ હોય છે, બરાબર, અહીંયા જે આ કેમ મેદાન છે, બરાબર, અહીંયા કૂદવાનું પાટીઓ હોય છે, બરાબર, અને કહેવાય ટેક ઓફ, ફ્લાઇટ જેમ ટેક ઓફ કરે એવી, એટલે કે જમ્પિંગ બોર્ડ, બરાબર, જમ્પિંગ બોર્ડ પર એને આંગળી કરીને પોઈન્ટ કર્યું. Look, he said, why don't you draw a line a few inches behind the board and aim at making your takeoff from there? You will be sure, not foul, and certainly out to jump enough to qualify. એટલે કે તું એક કામ કેમ નથી કરતો? આજે ટેકનું પાર્ટનર છે, એ થોડીક પાસે એક લાઈન દોરી નાખે, બરાબર, તને ખબર પડે અને તારું એમ તને ખબર પડે કે તને અહીંથી તને જમ્પ મારવાનો વિશ્વાસ છે, બરાબર, યુ વિલ બી શ્યોર, બરાબર, કે તને હવે ખાતરી છે કે તું ફાઉલ લઈને અને તું ફાઇનલમાં આવી જઈશ. What does it matter if you not first in trials? Tomorrow is what counts, બરાબર, કે આજે જે થયું એ મહત્વનું છે, એની કાલ મહત્વનું છે. Suddenly all the tension seems to be ebbed out and really easy થઈ ગયું, બરાબર, of my body as the truth of what he said hit me, બરાબર, તે જે કીધું તો મારું ટેન્શન ઉતરી ગયું. Confidently I drew a line foot behind the board and jumped from there. I qualified with almost a foot to spare, બરાબર, કે શું કહેવાય એક મેં લાઈન દોરી નાખી, બરાબર, ને ત્યાંથી જમ્પ માર્યો. હું ક્વોલિફાય થઈ ગયો જ્યારે શું કહેવાય ખાલી પડેલી જે જગ્યા છે, બરાબર, સ્પેર એટલે કે જગ્યા, ત્યાંથી એને જમ્પ માર્યો, બરાબર, ને પછી ક્વોલિફાય થઈ ગયો. That night I walked over Luz Long's room in the Olympic village to thank him, બરાબર, કે એ રાજા જે લઝ લોંગ છે એના રૂમમાં ગયો એને થેન્ક યુ કહેવા માટે. ઓલિમ્પિક વિલેજ આખ્યા જે લોકો ત્યારે બનાવ્યું. I knew that if he hadn't been there, I probably wouldn't be jumping in the final following day, બરાબર. મને વિશ્વાસ હતો કે જો એ ન હોય તો તે દિવસે જમ્પ ન મારી શક્યો. We sat in his quarters and talked for 2 hours about athletics, ourselves and the world situation and dozen other things, બરાબર. અમે એના જે ક્વાર્ટર છે, બરાબર, એનો રૂમ છે, ત્યાં બેઠા ઘણી બધી વાત કરી એથ્લેટિક્સ વિશે, અમારા વિશે, અને પછી વર્લ્ડ સિચ્યુએશન જ્યારે શું હતું, વિશ્વયુદ્ધના ભણકારા વાંચતા હતા ત્યારે, બરાબર, ને ઘણી બધી વસ્તુ વિશે. When I finally got up to leave, we both knew that
a real friendship has been formed. Luz would go out to the stadium the next day, trying to beat me if he could. But I knew that he wanted me to do my best, even if that meant my winning. બરાબર એને કે હવે એક નવી બરાબર ને એક પાકી મિત્રતા હવે એમાં બંધાઈ ગઈ છે. બીજા દિવસે શું કહેવાય તે મને હરાવવાનો પ્રયત્ન કરશે જો તે હરાવી શકે તો બરાબર. પણ મને ખબર હતી કે એને કે તે મને મારું શ્રેષ્ઠ દેવામાં તેને મદદ કરી છે બરાબર. માય વિનિંગ. As it turned out, Luz broke his past record in his doing so. He pushed me on to big performance. બરાબર કે લઝે પોતાનો જે પાછલો રેકોર્ડ છે એ તોડી નાખ્યો છે. I remember that at the instant I landed from my final jump, the one which set the Olympic record 26 feet 5 inches, he was at my side. બરાબર કે 26 ફૂટ વાળો જે રેકોર્ડ છે તે મારી પાસે હતો. Despite the fact that the entire stadium glared at from the stands, Luz shook my hand hard, and it wasn't fake smile with broken heart and artificial sort of grip. એટલે કે શું એટલે કે મારો હાથ હલાવ્યો બરાબર અને એ કોઈ ફેક સ્માઇલ નથી કે નતું કોઈનો દિલ તૂટ્યું કેવું કાંઈ. You could melt down all the gold medals cup I have, and they wouldn't be planting on the 24 carat friendship. બરાબર કે તમે બધું શું કહેવાય મારા મેડલ જે મારી પાસે કપ છે પીગળાવી નાખો. આ 24 કેરેટની જે ફ્રેન્ડશિપ જે થઈ છે એની સામે કાંઈ નથી. I realized then too that Luz was the epitome એટલે કે સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ, Chinese example of what Pierre de Coubertin, founder of modern Olympic game, must have had in mind when he said. બરાબર આ એનું ચાઇનીઝ એક્ઝામ્પલ છે જ્યારે પિયરે ડેવ કોબર્ટેન જે મોડર્ન ઓલિમ્પિકના જે ફાઉન્ડર છે બરાબર. તમને પ્રશ્ન પૂછે શકે હુ વોઝ ધ ફાઉન્ડર ઓફ મોડર્ન ઓલિમ્પિક, તો તમને આ નામ લખવું પડે. એમને શું કીધું હતું? The important thing in the Olympic games is not winning but taking part. જીતવું એ મહત્વનું નથી પણ ભાગ લેવો એ મહત્વનું છે ઓલિમ્પિક્સમાં. The essential thing in life is not conquering but fighting well. જે એસેન્શિયલ એટલે કે મૂળ વસ્તુ છે જીવનની એ જીતવું નહીં પણ સારી રીતે ફાઇટ આપવી, સારી રીતે લડવું તે મહત્વનું છે. તો મિત્રો આ જ રીતે તમે પણ તમારા જીવનમાં આ વસ્તુ ઉતારજો. હવે આ જે ડુ ઇટ યોર સેલ્ફ છે બરાબર, ડુ ઇટ યોર સેલ્ફ અને આ જે બધા પ્રશ્નોત્તરો છે એકવાર તમે એના ઉપર નજર ફેરવજો બરાબર ને. તમારું જે કોમ્પ્રિહેન્શન તમે બનાવો, તમે પાઠમાંથી તમે શું કહેવાય તમે બનાવો તો સારું. આમાં એક ક્વેશ્ચન છે કે લઝ બિલોંગ્સ ટુ વેર બરાબર, ક્યાંથી? જર્મની, USA, એન્ટાર્કટિકા, ઇન્ડિયા. ક્યાંથી બિલોંગ કરતું? ડેફિનેટલી જર્મનીથી બિલોંગ કરતું. આવી રીતે તમે શું કહેવાય તમે પોતાની રીતે પ્રેક્ટિસ કરી શકો. તમારી યુનિટ ટેસ્ટ માટે તમને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.